કપડવંજ શહેરમાં હોન્ડા એક્ટિવાના સર્વિસ સેન્ટરમાં ગ્રાહકોને થયો કડવો અનુભવ। એક્ટિવાના સર્વિસ સેન્ટર પર ગ્રાહકોને હેરાનગતિ અને ખોટા પૈસા પડાવવાનો આરોપ। આ દ્રશ્યો છે કપડવંજ પાસે આવેલા સંગમ નદીની બાજુમાં આવેલ સંગમ કોમ્પ્લેક્સમાં આવેલા હોન્ડા એક્ટિવા શોરૂમના, જ્યાં ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે અહીંયા વારંવાર ધક્કા, અમે યોગ્ય જવાબ નથી મળતો, ફ્રી સર્વિસ હોવા છતાં પણ સર્વિસ અને અન્ય વસ્તુના પૈસાનું બિલ બનાવવામાં આવે છે। જ્યારે પત્રકાર ત્યાં રૂબરૂ પહોંચ્યા ત્યારે તેમને પણ એક્ટિવાના સર્વિસ સેન્ટર પર બેસેલ વ્યક્તિ કોઈ પણ યોગ્ય જવાબ આપી ન શક્યા। કોઈ બીજા સાથે વાત કરી લો અને વિડીયો ના બનાવો તેવું કહેતા રહ્યા અને પત્રકારને કહેવા લાગ્યા, આપણે બેસીને ચર્ચા કરી રહીએ અને તમે આ રેકોર્ડિંગ ન કરો તો આ બાબતે શું સમજવું? જનતા જનાર્દન ગ્રાહકનું કોણ? તમને ગોડા છો તો ફ્રી સર્વિસ હતી, હજુ તો મારા લીધે 6 મહિના પૂરા નથી થયા। આ બીજો સેકન્ડ આવે, આ બીજી સર્વિસ આપણા જે સોલ્યુશન મુદ્દો હતો એ કરો ને દાદા, છોડો હવે જફા। અરે એમ ના છોડાય ને ભાઈ, આ તો ગ્રાહકો સાથે તમે ફ્રોડ કરી રહ્યા છો। આ રીતના પરવાણી ફ્રીઝ કરવાની, તમે ગ્રાહકો સાથે ફ્રોડ કરી રહ્યા છો તમે। હવે કેમ તમે એમ નહીં, તમે આ તો મને લઈને આવ્યા એટલે ખબર પડી, બાકી બીજો કોઈ વાર તમે આ રીતના ફ્રોડ કરો, પૈસા માગો ડબલ ખોટા। હમણાં તો સર્વિસ કરાય છે, ફરી પાછા સર્વિસના પૈસા માગો તમે આ રીતના। સર્વિસ ફ્રી છે। આ ભાઈનું કહેવું એવું છે કે આ એક્ટિવાના પાર્ટ્સ નથી। ભાઈ નથી ને તમારી જોડે? તમે તો કાલે કહેતા આ જવાબ આપી શકતા નથી। એટલે જો કંપનીની સાથે પાર્ટ્સ ના હોય 6 મહિનામાં તમે આ કાગળ ફાડ્યો કેમ? તમે આ કાગળ ફાડ્યો કેમ? તમે આ કાગળ શેનું હતો? આ કાગળ શેનું હતો? જોબ કાર્ડ હતું, તમે કેમ ફાડ્યું? કેમ જોબ કાર્ડ કેમ ફાડ્યું તમે? પણ હું શું કહું છું, તમે શું બદલવાનું હતું, તમે ફાડ્યું શું કામ? તમે ગ્રાહકને, આ તમારા ગ્રાહક છે, આ તમારા ગ્રાહક છે, તમારા ગ્રાહકે ખાલી તમને જોવા માટે માગ્યું, તમે ફાડી કેમ નાખ્યું? તમે એમની સાથે છો ને, બધા ગ્રાહક છો ને તમે? તમારા દેખતા કાગળ ફાડ નાખ્યું ને, એમને કાગળ જ માગ્યું ને, કાગળ ફાડ નાખ્યું ભાઈએ, તમે કાગળ કેમ ફાડ્યું? મને પૈસા માગે યાર સર્વિસના ફ્રી। તમે સર્વિસના ફ્રી સર્વિસના પૈસા કેમ માંગો છો? ફ્રી સર્વિસમાં ચાર્જ ફોન ઉપર ભાઈ ચાર્જ પૈસા માંગ્યા, ઓઇલ બદલવાનું ના પાડી, એમણે ના પાડી કે ઓઇલ મારે બદલાયેલું છે, તમે ઓઇલ કેમ, ઓઇલ પૈસા શેના માગ્યા તમે? જોડે વાત કરાવી દઉં છું। મારે કોઈ સાહેબ સાથે વાત કરવી નથી, મારે વાત થઈ ગઈ। મારે કોઈ સાહેબ સાથે વાત કરવી। બોલો તમારી શું સમસ્યા હતી, શું હતી તમારા? મારી એક્ટિવામાં સર્વિસ આવેલી અને આગળના ટાયરમાં, આગળના જમ્પરમાં ઓઇલ લીકેજ થતું હતું, એટલે મેં સર્વિસ સેન્ટર ઉપર ગયો અને સર્વિસ સેન્ટર ઉપર ગયા પછીથી મેં સર્વિસ સેન્ટરમાં શેઠને વાત કરી કે મારા સર્વિસ કરાવવાની છે અને જમ્પરમાં ઓઇલ નીકળે છે। તો જમ્પરના ઓઇલ માટે એમને એમ કહ્યું કે તમારે જમ્પરનું ઓઇલ સીલ મંગાવવું પડશે કંપનીમાંથી, એટલે કંપનીમાંથી ઓઇલ સીલ આવે પછી તમારું કામ થશે। એટલે ઓઇલ સીલ મેં કહું કેટલા ટાઈમમાં આવશે? એટલે કે 2-3 દિવસ લાગશે। એટલે 2-3 દિવસ માટે એમને મંગાવવા માટે મેં કહું ફોન તમે કે તમે ફોન ના કરતા, હું તમને સામેથી ફોન કરીશ, પણ કંપનીમાંથી કોઈ સામાન ના આવ્યો, એટલે એમને એટલા માટે એમ કહ્યું કે હું ફરી મેં 3 દિવસ પછી ફોન કર્યો કે આવી ગયું સામાન? કે ના કાકા હજુ સામાન આવ્યો નથી। પછી આવી રીતે લગભગ 12 થી 13 દિવસ થયા પણ કોઈ સામાન ના આવ્યો, કશું ના આવ્યું। એટલે મેં 13મા દિવસે એમને એમ કહેલું કે હું ફોન કરીશ। મેં કહું તમે ફોન તો કરતા નથી, હવે મારે શું કરવાનું? પછી મેં અકરાઈને બોલે, મેં કહું હવે મારા આને સર્વિસ મારી જતી રહેશે અને તમે સામાન તો મેં કહું મને એમ કહો તમે ના પાડી દો તો હું બીજે કઈ જગ્યાએ કામ કરાવડાવું। એટલે કે ના કે છે મારે તમે કામ કરો કે આવતીકાલે તમે તમારું એક્ટિવા લઈને આવી જાઓ। એટલે હું એક્ટિવા લઈને આવ્યો, એટલે એમને એમ કહ્યું કે તમે કાકા આ સામાન માટે આજનો દિવસ તમે રવા દો, કાલે તમને મળી જશે। પછીથી મેં રવા દીધું। પછીથી એમને મને આજે દિવસે મૂકવા આવ્યો એ દિવસે એમને એમના કાગળ ઉપર એમને અમુક વસ્તુઓ મને પૂછી કે ઓઇલ બદલવાનું છે? મેં કહું ના। પછીથી બીજું 2-3 વસ્તુ પૂછી, એટલે મેં કહું ના અમારું નવું એક્ટિવા છે, એટલે મેં કહું ઓઇલ તો મેં કહું હમણાં જ બદલાયેલું છે અને કિલોમીટર હજુ થયા નથી। મેં કહું 500 કિલોમીટર થાય, એટલે મને મેં કહું 2000 કિલોમીટર થાય પછી જ ઓઇલ બદલાવાનું, હજુ મારા 1000 કિલોમીટર જ થયેલા છે। એટલે મેં 2-3 વસ્તુની ના પાડી। એટલે પછીથી એમને એમ કહ્યું કે તમે એક કામ કરો, ફોન કરે ને, એટલે ફોન ઉપર એમને આવી વાત કરી। એટલે પછી મને ધીમે નિવાય એમ કહ્યું કે તમે તમારું એક્ટિવા પાછું લઈ જાઓ, મારાથી એક્ટિવા નહીં બને। મેં કહું કેમ એક્ટિવા નહીં બને? તો કે ના એક્ટિવા નહીં બને, તમે લઈ જાઓ। પછી મેં કહું કેમ આવું કહો છો? તો કે ના નથી બનવાનું કે છે। પછી મેં આ વસ્તુઓ નાખવાની ના પાડી, એટલે તો કે ના। પછી મેં કહું એક કામ કરો સર્વિસ કરી દો, તો કે સર્વિસ નહીં થાય કે છે,
સર્વિસના અને એના પૈસા તમારા અલગથી જ થશે. મેં કહું સર્વિસ તો મારી ફ્રી હોય. તો કે ના, સર્વિસના તો પૈસા થશે જ. મેં કહું એટલે મારે જો એક્ટિવા લીધું તો હમણાં જ લીધેલું છે, મારી બીજી સર્વિસ જ આવે છે. કંપનીની જો 3 સર્વિસ છે, તે છતાં એમને ના પાડી કે પૈસા તો થશે જ. પછી મેં કહું સારું. પછી એટલે કે મૂકી દો, હું તમારું કામ પતાવી દઈશ અને હું કરી આપીશ. થોડી રકઝક વાતચીત બધી માથાકૂટ કરી પછીથી અમે જતા રહ્યા એક્ટિવા મૂકીને. પછી કે તમારું જમ્પરનું કામ ને સર્વિસનું કામ બધું પતી જશે. પછી અમે બીજા દિવસે એમનો ફોન આવ્યો કે કાકા તમારું એક્ટિવા થઈ ગયું છે, તમે લેવા આવી જાઓ. તો અમે લેવા આવ્યા તો ખાલી જમ્પરનું જ કામ કરેલું, વોશનું કામ કે સર્વિસનું કામ બિલકુલ કરેલું નહોતું અને ગાડી અમને એમ જ પડી રહેલી ધોયા વગરની. પછીથી મેં એમને કહ્યું, મેં કહું કે આ શું સર્વિસ તમે કરી છે? મેં કહું આ બધું ખોલો છો. તો બધી માટીને બાટી બધું એમને એમ જ ફોટા બોટા બધું પાડ્યું. પછી કે કાકા રવા દો, હજુ અમે તમને ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યું. મેં કહું તમે ધોયું નથી ને? ત્યારે એ તે છતાંય પાછા એવા જૂઠું બોલ્યા કે ના ના ધોયું નાખ્યું. મેં કહું ધોયું જ નથી. ધોયું હોય ને સાફસૂફ કરેલું હોય ને, સર્વિસ કરેલું હોય, મેં કહું દેખાઈ આવે. મેં કહું તમે કશું કર્યું જ નથી. તો કે ના ના, મારા માણસ જોડે હું તમને સાફસૂફ કરી અને વોશ કરી અને કમ્પ્લીટ કરીને આપું. પછી 1 કલાક સુધી મને બેહાડી રાખ્યો.